शक्तिના 48 नियमમાંથી નિયમ નંબર 10 સંક્રમણનો નિયમ છે. દુઃખી ઓર બદકિસ્મત લોકો સે બસે. દુઃખી અને બદકિસ્મત માણસોથી બસવાનું. કારણ કે દુઃખી અને બદકિસ્મત શા માટે? કારણ કે ગમે એવું પોઝિટિવ હોય દૂધમાંથી પૂરા કાઢવાના. બ્લેકબોર્ડમાં એક ટપકું જે કાળું હોય ને એની શોધ એણે કરી હોય. એટલા બદકિસ્મત હોય. એની પાસે નો કોઈ દિવસ વાતું સારી હોય. ઘડીક તમે બેસો તો તમને આમ અકળામણ થવા મળે. એવા નેગેટિવ હોય. એટલે એવા લોકો દુઃખી અને સંક્રમણ આપણામાં ફેલાવે. દુઃખી ઓર બદકિસ્મત લોક, બદકિસ્મત કહેવાય એને. કે ગમે ત્યાંથી એવા ન્યૂઝ લઈ આવે. તમે જોજો ઘણીવાર તમને હે ને WhatsAppમાં એવા મેસેજના એવા ન્યૂઝ આપતા હોય કે આમ થઈ ગયું, તેમ થયું, જે તમને દુઃખી કરી નાખે. બદકિસ્મત કહેવાય. કે સારો દૃષ્ટિકોણ કેળવી જ ન શકે. ગમે ત્યાંથી કંઈક ને કંઈક એવા સમાચાર લઈ આવે જે આપણને અકળામણ કરી દેવા. આપ કિસી દૂસરે કે દુઃખ સે મર सकते हैं. આ નિયમમાં રોબર્ટ ટી ગ્રીને એવું કીધું કે તમે એવા લોકો સાથે રહેશો જે દુઃખી ને બદકિસ્મત છે, તો એના દુઃખથી તમે મરી શકો છો. કેવી રીતે? ભાવાત્મક અસ્વસ્થતા એ બીમારી की तरह સંક્રમક હોતી है. ભાવાત્મક જે હોય ને આપણે નકર એની ચિંતા કરીએ. ઘરનો સભ્ય હોય તો આપણને ચિંતા થાય. તો આપણે એની ચિંતા કર્યા કરીએ તો આપણે પણ સંક્રમિત થઈ જાય બીમારીઓથી. કારણ કે અમુક વસ્તુ આપણે નથી ક્યારેય સુધારી શકતા. એવો નેગેટિવ એટીટ્યુડ રાખતા હોય એના માટે એક સરસ પુસ્તકનું સજેશન કરીશ. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. બહુ સરસ પુસ્તક છે. મેં વાંચેલું છે. એ આખો તમારો દૃષ્ટિકોણ ફેરવી નાખે છે. તમને કોઈ પણ પરિસ્થિતિમાં તમે એક પોઝિટિવ દૃષ્ટિકોણ કેળવી શકો એ પુસ્તકથી. જોઈએ આગળ. हो सकता है आपको लगे कि आप डूबते आदमी की मदद कर रहे हैं. તમને એવું થાય કે હું આની મદદ કરું છું. કોઈ માણસ દુઃખી હોય તો તમને એમ થાય કે હું એની મદદ કરી દઉં. કેમ કે આપણે એક ઘણીવાર જોઈએ ને જે આર્થિક પરિસ્થિતિ ઝૂઝૂમતો માણસ હોય તો આપણને એમ અંદરથી થાય કે આર્થિક રીતે કંઈક મદદ કરવી. ભગવાન કેમ આની સાથે આવું કરતા હશે? પણ આ એક વોરન બફેટ ના ઇન્ટરવ્યુમાં એકવાર વાત થયેલી કે તમારા જેટલા પૈસા છે બધાને સરખા ભાગે વેચી દેવામાં આવે તો શું થાય? તો એનો જવાબ હતો કે જે અત્યારે જે હાલની પરિસ્થિતિ છે એવી ને એવી સર્જાય. એનું કારણ શું? કે પૈસા કોઈ મેન્ટાલિટી ઉપર આધારિત છે. જે ખર્ચ કરવાના જેના આદત છે ખોટી રીતે ખર્ચ કરવાનો, તો એને એની પાસે ગમે એટલા પૈસા આવશે એવી રીતે વેડફી જ નાખવાના છે. એટલે એ પોતે બદકિસ્મત કે નેગેટિવ નથી હોતા, દુઃખી નથી હોતા, પરંતુ એની મેન્ટાલિટી એવી હોય છે કે એનું આકર્ષણ સીધું ક્યાં જશે? સીધું સમસ્યા ઉપર જશે. જોઈએ આગળ. लेकिन यह याद रखें कि ऐसा करके आप सिर्फ अपनी मुश्किलें बढ़ा रहे थे. તમે કોઈની મદદ કરી શકો. બે બદકિસ્મત કીધા જે આમાં દુઃખી કીધા. એની સાથે મદદ કરશો તો બદકિસ્મત તમારી પાસે તમારી તરફ આકર્ષિત થશે. કારણ કે એની વાતો જેવી છે તે તમને